રાપર ખાતે 90મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 200થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. તેમની આંખની તપાસ કરવામાં આવી હતી. 100 જેટલા દર્દીઓને આંખ અને મોતિયા માલુમ પડતા તેમને વિનામૂલ્યે ઓપરેશન રાજકોટ ખાતે કરી આપવામાં આવશે. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રાપર ખાતે આજરોજ 90મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર, શ્રી રાપર લોહાણા સમાજ, શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે જલારામ ગ્રુપ રાપરના યજમાન પદે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી, ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે, ભરતભાઈ રાદે, ભોગીલાલ મજીઠિયા, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે, જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવાભાવી આગેવાન શૈલેષભાઈ ભીંડે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મુકાયો હતો. 210 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 100 જેટલા દર્દીઓને મોતિયો અને વેલ માલુમ પડતા તેમના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું છે. રાજકોટથી આવેલા ડૉક્ટર રાહુલ ઠાકોર તેમજ ભરતભાઈ ગોહિલ દ્વારા નેત્ર નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન પ્રભુલાલ રાદે, વિશનજી આદુવાણી, વેલજીભાઈ લુહાર, દિનેશ રાજપૂત, ધનસુખભાઈ લુહાર, જલારામ ગ્રુપમાં નયન સર, ભરત પટેલ, દયાલાલ ઠાકોર, કૃપેશ ગંધા, દેવરાજ પટેલ, નિલેશ પંડિત સહિતના લોકોએ સેવા આપી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું.